સંતરામપુરના સિકારી ફળિયામાં પાણીની પાઇપલાઇન લીકેજથી દરરોજ પાણીનો ભારો બગાડ, સ્થાનિકોમાં રોષ। સંતરામપુર નગરપાલિકા વિસ્તારના સિકારી ફળિયામાં સિકારીની ઘંટી પાસે પાણી પુરવઠાની પાઇપલાઇન લાંબા સમયથી લીકેજ હોવાને કારણે મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થતો હોવાની ઘટના સામે આવી છે। સ્થળ પર સતત પાણી વહેતું રહેતું હોવા છતાં સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેને કારણે સ્થાનિક રહીશો ભારે પરેશાન છે। માહિતી મુજબ સંતરામપુર નગરપાલિકા દ્વારા 12 મહિના માટે પાણી વેરો વસૂલવામાં આવે છે, પરંતુ નગરજનોને નિયમિત રોજિંદો પાણી પુરવઠો મળતો નથી। પાણી આંતરે દિવસે આપવામાં આવતું હોવાને કારણે નગરજનોને પાણીની તંગી અનુભવી રહ્યા છે। સ્થાનિક રહીશોનું કહેવું છે કે સિકારી ફળિયામાં પાણીની પાઇપલાઇન લાંબા સમયથી લીકેજ છે અને અનેક રજૂઆત છતાં નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। એક તરફ પાણીનો વ્યર્થ બગાડ થઈ રહ્યો છે અને બીજી તરફ નગરજનોને પૂરતો પાણી પુરવઠો મળતો નથી, જેના કારણે લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે। સ્થાનિકોએ તાત્કાલિક લીકેજ પાઇપલાઇન રિપેર કરી પાણીનો બગાડ અટકાવવામાં આવે અને પાણી પુરવઠા યોજના હેઠળ નિયમિત રોજે-રોજ પાણી વિતરણ સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગંભીર સમસ્યાને લઈ કેટલું ઝડપી પગલું ભરે છે।